નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ આઈસ રાજકોટ યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું હિરેન ભરવાડ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે મળ્યા છીએ હાઈકોર્ટ બેલીફ મેન્સના કમ્પ્યુટરના લાજવાબ પ્રશ્નો લઈને. તો ચાલો આપણે વન બાય વન લેક્ચર છે એની શરૂઆત કરીએ. જે વિદ્યાર્થી મિત્રો છે આ લેક્ચરની અંદર જોડાણા હોય તો એ બધા વિદ્યાર્થી મિત્રો છે એમને લેક્ચરની જે લિંક છે શેર કરી દેજો અને મજા આવે તો છે આપ લાઈક કરી શકો છો, કોમેન્ટ પણ આ લેક્ચરની અંદર કરી શકો છો. પહેલો પ્રશ્ન તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલો પ્રશ્ન એમ કહે છે કે ભાઈ પેન્ટિયમ પ્રોસેસર, એથલોન વગેરે શેના નામ છે? પેન્ટિયમ પ્રોસેસર, એથલોન વગેરે શેના નામ છે? મિની પ્રોસેસર, માઇક્રો પ્રોસેસર, એલસીડી કે મેઇન પ્રોસેસર? વિદ્યાર્થી મિત્રો જો અહીંયા તમને છે ઇન્ડિકેશન આપ્યું છે પ્રોસેસર, તો જુઓ સિમ્પલ છે, પેન્ટિયમ છે તો આ પ્રોસેસરનું નામ કહેવાય. તો એથલોન છે તો એ પણ શું છે? પ્રોસેસરનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો માઇક્રો પ્રોસેસર છે એના નામ છે. શું છે? માઇક્રો પ્રોસેસર છે વિદ્યાર્થી મિત્રો એના નામ છે. કમ્પ્યુટરનું જે મગજ કહેવાય એને શું કહેવાય? તો કે CPU, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. એનું જ તે બીજું નામ શું છે? માઇક્રો પ્રોસેસર. આ પેન્ટિયમ છે એના વર્ઝન છે. ઓકે, જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે હતું ઇન્ટેલ 4004 એટલે કે 4004. બરોબર. ત્યારબાદ કાળક્રમે કેમ આપણે કેમ નાના હોય, ટાબરિયા હોય, એમાંથી છે આપણે કિશોરાવસ્થામાં આવીએ, યુવાવસ્થામાં આવીએ, બરોબર, પછી છે થોડાક મોટા થાય એટલે પ્રૌઢાવસ્થા આવે છે. તો એવી જ રીતના આની અંદર છે આ નાનામાં નાનું હતું, એવી રીતના વિકાસ થતો ગયો. ત્યારબાદ પેન્ટિયમ આવ્યા, પેન્ટિયમ 4 એટલે કે P4, બરોબર. ત્યારબાદ કોર ટુ ડ્યુ આવ્યા છે, ડ્યુઅલ કોર આવ્યા છે, કોર i3 આવ્યા, કોર i5 આવ્યા, કોર i7 આવ્યા, કોર i9 આવ્યા. હાલનું જે લેટેસ્ટ છે કયું છે? કોર M પ્રોસેસર છે. કયું છે? ઇન્ટેલનું છે એ કોર M પ્રોસેસર છે. હવે પ્રોસેસર માત્ર ઇન્ટેલ કંપની એક નથી બનાવતી વિદ્યાર્થી મિત્રો, સાથોસાથ છે વિદ્યાર્થી મિત્રો AMD નામની જે કંપની છે એ પણ બનાવે છે. તો એના માટે છે આ AMD એથલોન છે, AMD રાઇઝન છે, એવા બધા પ્રોસેસર છે એ AMD કંપનીના હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ પેન્ટિયમ લખેલું હોય, એથલોન લખેલું હોય, રેડોન લખેલું હોય છે, ઝાયોન લખેલું હોય છે, તો એ વિદ્યાર્થી મિત્રો શું છે? માઇક્રો પ્રોસેસરના નામ છે. ઓકે, ત્યારબાદનો પ્રશ્ન છે રોમને શું કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે રોમ એટલે શું થશે? રીડ ઓનલી મેમરી. એવી મેમરી કે જેને ફક્ત વાંચી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એ કેવી છે? તો કે એ એક જાતની સ્થાયી સ્મૃતિ છે. શું છે? સ્થાયી સ્મૃતિ છે, કારણ કે આની અંદર છે ઓલરેડી રીડ ઓનલી મેમરી કે ફક્ત એને વાંચી શકાય છે. એનો છે તમે ડેટા છે સ્ટોર કરી શકો છો, એટલા માટે એને શું કહે છે? નોન વોલેટાઇલ મેમરી છે એ કહે છે. અસ્થાયી છે, સ્મૃતિ કહેવાતી નથી, કારણ કે એને છે કોને કહેવાય છે? રેમને કહેવાય. સાચું છે તમારું, રેમને કહેવાય. ચુંબકીય પટ્ટી ના આવે કે ચુંબકીય ડ્રમ છે આવતું નથી. ઓકે, ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે ભાઈ નીચેનામાંથી કયું વેબ બ્રાઉઝર છે? હવે વિદ્યાર્થી મિત્રો વેબ બ્રાઉઝર એટલે શું? તો કે ભાઈ ઇન્ટરનેટ છે. શું છે? તો કે ભાઈ ઇન્ટરનેટ છે. એને સર્ચ કરવા માટે, એને સર્ફિંગ કરવા માટે, કોઈ વેબસાઇટને ખોલવા માટે જે એક એપ્લિકેશનનો સહારો લેવામાં આવે છે એને શું કહેવાય છે? વેબ બ્રાઉઝર છે એ કહેવામાં આવે છે. વેબ એટલે શું થાય? તો કે જાળું થાય. એવું આખું જાળું કે જેની અંદર છે સમગ્ર વિશ્વ છે એ કેદ થઈ જાય. ઓકે, તો આની અંદરથી છે માઇક્રોસોફ્ટ વાળાનું કયું? ઇન્ટરનેટ એક્સપ્લોરર, નેટસ્કેપ નેવિગેટર, અને સૌથી જૂનું જે છે એ શું હતું? તો કે મોઝેક અને નેક્સસ. તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી કે ભાઈ ઇન્ટરનેટ એક્સપ્લોરર પણ છે, નેટસ્કેપ નેવિગેટર પણ છે અને મોઝેક પણ છે, એક જાતનું વેબ બ્રાઉઝર હતું. હાલમાં આની જગ્યાએ છે માઇક્રોસોફ્ટ એજ આવી ગયું છે, EDGE. એ પણ હવે બંધ થવાની તૈયારીમાં છે. હાલમાં સૌથી વધારે જો કોઈ વપરાતા હોય તો ગૂગલ વાળાનું ગૂગલ ક્રોમ છે, બરાબર, મોઝિલા વાળાનું ફાયરફોક્સ છે અને ઓપેરા વાળાનું ઓપેરા મિની છે. આ સૌથી વધારે છે એ વિન્ડોઝ યુઝરની અંદર છે વાપરવામાં આવે છે. બાકી એપલ યુઝર્સ હોય છે જેમની પાસે મેક ઓપરેટિંગ સિસ્ટમ હોય છે એ લોકો યુઝ કરે છે સફારી નામના બ્રાઉઝરને. શું? સફારી. એટલે કે એપલ કંપની છે એના બ્રાઉઝરનું નામ શું છે? સફારી. ક્લિયર? એટલી વસ્તુ છે આપણને યાદ હોવી જોઈએ. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ.
કોઈ એક્સેલ પ્રોગ્રામ છે એને ક્લોઝ કરવા માટેની શોર્ટકટ કી છે. વિદ્યાર્થી મિત્રો કોઈ વસ્તુ ઓપન કરવા માટે તો આપણને ખ્યાલ હોય છે કે ભાઈ કંટ્રોલ વત્તા ઓ કરીએ એટલે કે કોઈ ડોક્યુમેન્ટ છે એને આપણે ઓપન કરી શકીએ, અથવા આપણે ડબલ ક્લિક કરીએ એટલે કોઈ પ્રોગ્રામ છે એને આપણે ચાલુ કરી શકીએ. તો આની અંદર જો એક્સેલ પ્રોગ્રામ છે, માઇક્રોસોફ્ટનો એક્સેલ પ્રોગ્રામ છે જેને આપણે સ્પ્રેડશીટ સોફ્ટવેર કહીએ, એને બંધ કરવા માટેની છે એ શોર્ટકટ કી છે કંટ્રોલ સી, કંટ્રોલ ડબલ્યુ, કંટ્રોલ ઓ કે કંટ્રોલ એક્સ. તો જો વિદ્યાર્થી મિત્રો કંટ્રોલ સી થી શું થાય તો કે કોપી થાય, આ નો આવે. કંટ્રોલ ઓ થી કોઈ ડોક્યુમેન્ટ ઓપન થાય તો આ પણ નો આવે. કંટ્રોલ એક્સ થી છે કોઈ ડોક્યુમેન્ટ છે એ કટ થાય એટલે આ નો આવે. તો એક જ આપણો જવાબ વધે છે કંટ્રોલ વત્તા ડબલ્યુ, એટલે કે આપણો જવાબ આવે છે કંટ્રોલ પ્લસ ડબલ્યુ. ક્લિયર છે? જો આ ઓપ્શનમાં ના આપ્યું હોય તો ઓલ્ટર વત્તા F4 છે એને પણ તમે છે એ ક્લોઝ સ્વરૂપે છે એ લઈ શકો છો. ક્લિયર છે ને? ત્યારબાદ અથવા તમે ક્લોઝનું જે બટન હોય છે એના ઉપર ક્લિક કરીને તમે બંધ કરી શકો છો. સિમ્પલ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે ડોટ મેટ્રિક્સ પ્રિન્ટરની ઝડપ ખાલી જગ્યામાં માપવામાં આવે છે. ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર. વિદ્યાર્થી મિત્રો તમે બેંકના ગયા હો છો, બેંકની અંદર ગયા હો છો તો એની અંદર છે તમે અવશ્ય પાસબુક છે પ્રિન્ટ કઢાવી હોય તો એની અંદર પાસબુક વાળા જે મેડમ છે કે ભાઈ સાહેબ હોય છે એ કટકટ એવો અવાજ કરે છે. તો એ કટકટ એવો જે અવાજ કરે છે જે પ્રિન્ટ અંદર નાખવામાં આવે છે તો એ ખરેખર છે કયું પ્રિન્ટર હોય છે? ડોટ મેટ્રિક્સ પ્રિન્ટ હોય છે. એટલે એક નાનકડી એવી પિન હોય છે કે એની અંદર ટક 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 એવો છે અવાજ કરતું હોય છે. કારણ કે એ લોકોને સસ્તું પડે છે, કારણ કે આખો દિવસની અંદર કેટલા બધા છે એ ગ્રાહકો છે બેંકની અંદર આવતા હોય છે, તો બધાને છે સ્વાભાવિક છે કે બહુ વધારે છે સારા ભાવનું છે પ્રિન્ટર ન વાપરી શકાય. તો એટલા માટે થઈને એ લોકો છે થોડુંક સસ્તું પડે એવું ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર વાપરે છે. તો એની જે સ્પીડ છે વિદ્યાર્થી મિત્રો એ CPS માં માપવામાં આવે. શેમાં માપવામાં આવે? CPS. અને આનું જો તમને ફૂલ ફોર્મ કોઈએ પૂછ્યું હોય તો જવાબ આવે છે આપણો કેરેક્ટર પર સેકન્ડ. શું આવે છે? કેરેક્ટર પર સેકન્ડ છે એ આપણો છે જવાબ આવે છે. ઓકે, એટલું છે આપણો જવાબ આવે છે. પણ જો તમને પ્રશ્ન ડોટ મેટ્રિક્સની જગ્યાએ જો તમને લેઝર પ્રિન્ટર પૂછ્યું હોય, બરોબર, કયું પ્રિન્ટર? તો કે લેઝર પ્રિન્ટર છે એ પૂછ્યું હોય, લેઝર પ્રિન્ટરની ઝડપ છે શેમાં માપવામાં આવે? તો પાછું PPM આવે, પેજીસ પર મિનિટ આવે. ઓકે, શું આવે છે? પેજીસ પર મિનિટ આવે છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. નીચેના પૈકીનું કયું કાર્ય એન્ટર કી જેવું છે? એટલે કે અહીંયા છો RMB, LMB, CMB કે DMB. વિદ્યાર્થી મિત્રો આ તમે પ્રશ્ન મૂંઝાતા એમને આવે કે આ BMC કે RMC ની વાત થઈ? જે નહીં વિદ્યાર્થી મિત્રો, આ છે અહીંયા માઉસની વાત થઈ છે. શું છે? માઉસ કે જે પોઇન્ટિંગ ડિવાઇસ છે એના બટનની વાત થઈ છે. હવે એક માઉસ હોય છે વિદ્યાર્થી મિત્રો, બરોબર, એક છે આવું માઉસ છે દોરેલું હોય છે તો એની અંદર છે વિદ્યાર્થી મિત્રો બટન હોય, બરોબર, એની અંદર છે આવી રીતના બટન હોય છે, બરોબર. આ બાજુનું છે બટન, આ બાજુનું, વચમાં છે સ્ક્રોલિંગ વ્હીલ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એ કોનું કામ છે? એ એન્ટર કી જેવું છે. માઉસની અંદર વિદ્યાર્થી મિત્રો બે કી આવે, પહેલા 3 આવતી, હવે 2 આવે છે. એક તો લેફ્ટ માઉસ બટન આવે, બીજું રાઈટ માઉસ બટન આવે, ને વચમાં જે આપણે ફેરવીએ છીએ એને સ્ક્રોલિંગ વ્હીલ કહેવાય, બરોબર છે. જો અહીંયા આપની સમક્ષ છે માઉસ દેખાય છે, અહીંયા છે માઉસ છે, તો જે આ સાઈડનું છે એને આપણે લેફ્ટ કહીશું, આ સાઈડનું છે એને આપણે રાઈટ કહીશું, ના વચમાં છે એને સ્ક્રોલિંગ વ્હીલ કહીશું. એનાથી છે આપણે વેબ પેજ છે ફેરવી શકીએ છીએ. તો આની અંદર છે વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે આપણો LMB, લેફ્ટ માઉસ બટન. શું આવે છે? લેફ્ટ માઉસ બટન. જે લેફ્ટ માઉસ બટન છે વિદ્યાર્થી મિત્રો એનું કામ શું છે? એન્ટર કી જેવું હોય છે. એટલે કે એન્ટર કી થી તમે કોઈ વસ્તુ ક્લિક કરી શકો છો, કોઈ સોફ્ટવેર છે એને ઓપન કરી શકો છો. સેમ એઝ ઇટ ઇઝ છે એનું કાર્ય કેવું છે? એન્ટર કી જેવું છે. ક્લિયર થાય છે? યસ. ચલો તો એક લાઈક કરી દો મારા વાલા. ચલો ત્યારબાદ છે નીચેનામાંથી કોણ DTP પેકેજ છે? વિદ્યાર્થી મિત્રો DTP પેકેજનો મિનિંગ થશે ડેસ્કટોપ પબ્લિશિંગ. શું થાય છે? પહેલા તો એ જ ખબર પડવી જોઈએ ને કે આ હું DTP છે. હું DTP એટલે થશે વિદ્યાર્થી મિત્રો ડેસ્કટોપ પબ્લિશિંગ. વિદ્યાર્થી મિત્રો ડેસ્કટોપ પબ્લિશિંગ એટલે શું? તો કે ભાઈ તમારે છે કોઈકના લગ્ન હોય તો એની અંદર કંકોત્રી છે છપાવવાના હોય, કાર્ડ છે એ છપાવવાના હોય છે. તો આ બધી જે પ્રક્રિયા જે સોફ્ટવેરમાં થાય ને એવા પેકેજને શું કહેવાય?
ડીટીપી, બરોબર છે. બધા સરસ મજાના છે એ લગ્નની અંદર તૈયાર થયા હોય તો ફોટો પાડે છે. તો ફોટો પાડીને જે છે આલ્બમ બનાવવાની જે પ્રક્રિયા હોય છે, જે હોય એના કરતાં 4 ગણું વધારે રૂપાળા દેખાડે છે. એકદમ આમ જો તમે આમ ગ્લોઈંગ સ્કિન ધરાવતા જો દેખાડે છે, તો એવા જે સોફ્ટવેર આવે છે ને, તો એ ડીટીપીની એક આ બાય પ્રોડક્ટ છે. હવે ડીટીપી છે ને, એની અંદર ટોટલ 3 આવે, બરાબર. કેટલા આવે તો કે ટોટલ છે એ 3 આવે છે. પહેલું આવે છે વિદ્યાર્થી મિત્રો કોરલ ડ્રો આવે. શું આવે? કોરલ ડ્રો, કે આ તમે કાર્ડ કંકોત્રી બધું બનાવી શકો. બીજું આવે છે ફોટા હોય એના કરતાં વધારે સરસ મજાના બનાવે છે, બરાબર છે. એકદમ ચકાચક બનાવી દેશે. એનું નામ છે ફોટોશોપ. ફોટોશોપ, બરાબર. કંપની કલર હોય એને પણ એકદમ છે આમ ચકાચક બનાવી દે. આમ કહેવાય ને કે સુંદરમાં સુંદર છે એ વિશ્વનો થઈ જાય એવું આની અંદર કારકિર્દી બનાવી નાખે. આમ મેકઅપ લગાડ્યો હોય ને એની કરતાં સારો કરી નાખે. ત્યારબાદ ત્રીજું આવે છે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ, એટલે કે પેજ મેકર. શું આવે છે? પેજ મેકર. આની અંદર છે કોઈ આપણા વર્તમાન પત્રો એટલે કે છાપા છે જેની અંદર બને છે, છાપું છે જેની અંદર બને છે, કે ભાઈ પ્રિન્ટ ન્યૂઝપેપર છે જેની અંદર બને છે, મેગેઝિન બને છે, બુક્સ બને છે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આ 3 પેકેજ આવે છે. તો આપણો જવાબ શું આવે છે? પેજ મેકર છે એ આવે છે. ઓકે, સરસ. ત્યારબાદ છે ટેબની મિનિમમ કેટલી સ્પેસ મૂકી શકાય છે? વિદ્યાર્થી મિત્રો ટેબ કી આવે છે, ટેબ કી. ઓકે, આવી રીતના ટેબ કી આવે છે. તો આ ટેબ કી છે પ્રેસ કરો એટલે તમે શું થાય તો કે જગ્યા થાય. પણ કેટલી સુધીની જગ્યા થાય? 1, 2, 3, 4 અને 5 સ્પેસ સુધીની છે તમે જગ્યા કરી શકો છો. એટલે સૌથી મોટી કી કઈ આવે તો કે સ્પેસ બાર આવે કીબોર્ડની. એની અંદર હું તમારે એકવાર સ્પેસ કરવું પડે, પણ તમારે 5 સ્પેસની એક હારવાર જગ્યા જોતી હોય તો કઈ કી પ્રેસ કરવાની? ટેબ કી છે તમારે પ્રેસ કરવાની. એટલે 5 જેટલી છે તમે સ્પેસ મૂકી શકશો, જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો ફૂલ ફોર્મ છે ટેબ્યુલર કી કહેવાય. શું કહેવાય? ટેબ્યુલર કી છે આને કહેવાતું હોય છે. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો બેસ્ટ રિવિઝન ફર્સ્ટ સિલેક્શન આઈસ ઓનલાઈન એપ્લિકેશન આપના માટે લાવ્યું છે મેજિક વર્કશોપ. જી હા વિદ્યાર્થી મિત્રો, કે જેની અંદર તમને સિલેબસ મુજબ સ્માર્ટ રિવિઝન માટે બેસ્ટ લેક્ચર સિરીઝ એન્ડ ટીએ પેપર આધારિત એનાલિસિસ બાદ તૈયાર થયેલ કન્ટેન્ટ, છેલ્લા 8 મહિનાના મહત્વના કરંટ અફેર્સને વિસ્તૃત સમજણ, સ્માર્ટ વર્ક અને સમજણ શક્તિના સમન્વયથી તમને આની અંદર અભ્યાસ કરાવવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. જેની અંદર સામાન્ય જ્ઞાન વિષય છે. આનો લેક્ચર છે કન્ડક્ટ થઈ ગયો છે વિદ્યાર્થી મિત્રો, અને બધા વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર છે એને જોઈ લીધો છે, બરાબર. હર અઠવાડિયે એક લેક્ચર વિદ્યાર્થી મિત્રો આવશે અને 3 મહિના સુધીની વેલિડિટી છે માત્ર ને 249 રૂપિયામાં, કે જે આપનું રમતગમત, ગુજરાતી ભાષા, ગણિત, રિઝનિંગ, કરંટ અફેર્સ અને કમ્પ્યુટર છે એટલા વિષયનું પ્રત્યેક લેક્ચર છે 3 કલાકનું રહેશે. તો એની અંદર આ તમે કન્ડક્ટ કરી શકશો. ઓકે, તો આને મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો આઈસ ઓનલાઈન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે અને આ મેજિક વર્કશોપ છે એની અંદર તમારે એનરોલ થવાનું છે. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવાની શોર્ટકટ કી કઈ છે? ડુપ્લિકેટ સ્લાઇડ બનાવવાની શોર્ટકટ કઈ છે? વિદ્યાર્થી મિત્રો આપણે એક પાવર પોઈન્ટ છે એવું નામ સાંભળ્યું હોય, પાવર પોઈન્ટ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ મારે એક આવીને આવી સ્લાઇડ છે, આવીને આવી મારે ફરીવાર બીજી સ્લાઇડ બનાવવી હોય તો શોર્ટકટ કી મારે કઈ વાપરવી એના વિશે છે પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો એની અંદર છે કંટ્રોલ વત્તા છે તમે ડી પ્રેસ કરો છો. ડી થી ડુપ્લિકેટ તમારે યાદ રાખવાનું છે. કંટ્રોલની સાથે તમારે ડી પ્રેસ કરો તો કેવી સ્લાઇડ બનશે? ડુપ્લિકેટ છે એ સ્લાઇડ છે એ બનશે. ઓકે, ડુપ્લિકેટ સ્લાઇડ છે એ બનશે. વેરી ગુડ. ત્યારબાદનો પ્રશ્ન છે ઇન્ટરનેટ કયા પ્રોટોકોલ ઉપર કામ કરે છે? હવે વિદ્યાર્થી મિત્રો તમને એમ થાય કે પ્રોટોકોલ એટલે શું? તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો પ્રોટોકોલ એટલે થશે નિયમોનો સમૂહ. નિયમોનો સમૂહ. હવે તમે કોઈ જગ્યાએ છે એ મંદિરમાં ગયા હોય તો મંદિરની અંદર છે બધા નિયમો હોય કે ભાઈ તમારે છે એ ચપ્પલ છે તમારે બહાર ઉતારવા, બરોબર. એવી રીતના બધા અલગ અલગ પ્રકારના છે એ નિયમો હોય છે કે ભાઈ મંદિર છે આટલા વાગ્યેથી છે એ બંધ થઈ જાય છે, આટલા વાગ્યે છે પાછા શરૂ થઈ જાય છે. આરતીનો સમય એટલો હોય છે તો પછી મંગળા આરતીનો સમય એટલો હોય છે, ભોગ લગાવવાનો સમય એટલો હોય છે, સાંધ્ય દર્શનનો સમય એટલો હોય છે. તો આવા બધા નિયમો હોય છે. તો ઇન્ટરનેટને પણ આવા નિયમો હોય છે. તો આ જે ઇન્ટરનેટને છે એના જે નિયમોનો જે સમૂહ છે એની અંદર એક પ્રોટોકોલ કામ કરતો હોય છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો
ટીસીપી અને આઈપી, બરાબર. ટીસીપીનું ફૂલ ફોર્મ થશે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ અને આઈપીનું છે એ ફૂલ ફોર્મ થશે ઇન્ટરનેટ પ્રોટોકોલ. એટલે કે આ ઇન્ટરનેટ છે એ આ પ્રોટોકોલ ઉપર છે કામ કરે છે કે આ આટલા ઇન્ટરનેટને ચલાવવું હોય તો આ ટીસીપી આઈપી એટલે કે એના પ્રોટોકોલનું હોવું જરૂરી છે. ઓકે, ચાલો. ત્યારબાદ છે કોઈ વેબસાઇટ છે હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, એનાથી કામ કરે છે. ઓકે, આટલું છે તમારે યાદ રાખવા પૂરતું છે. ચલો, લાઈક કરી દો અને મજા આવતી હોય કોમેન્ટ કરી દેવાની. કોમેન્ટ બોક્સ છે એ તો છે જ ઓલરેડી, પણ કોમેન્ટ છે આ વિડીયોની અંદર છે. આ વિડીયો રેકોર્ડ સ્વરૂપે છે એટલે તમને વિડીયો બતાશે. આ તમે છે કોમેન્ટ કરી દેવો, મજા આવશે મને તે કે સાહેબ ભણવાનું તો તમારી આગળ જ તે, બરાબર. કોમ્પ્યુટરમાં કાંઈ ન ઘટે, મજા આવી ગઈ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે રિપ્લેસ માટેની શોર્ટકટ કી કઈ છે? કંટ્રોલ આર, કંટ્રોલ એચ, અલ્ટર આર અને કંટ્રોલ એસ. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો હોય ને એને પહેલી નજરે છે કંટ્રોલ આર જ લાગે કે ભાઈ આર એટલે કે રિપ્લેસ, પણ ભાઈ એમ ન આવે. આમાં કોઈ જે રિપ્લેસ છે એટલે કે કોઈ શબ્દ તમારે બદલવો હોય, બરાબર, તો એના માટે જે શોર્ટકટ કી છે એનું નામ છે કંટ્રોલ વત્તા એચ. શું છે? કંટ્રોલ પ્લસ એચ. કારણ કે આ જે આર કી છે એ બીજાને એલોટ થઈ ગયેલી છે. કોને? તો કે રાઇટ કરવા માટે, બરાબર. કોઈ છે એ શબ્દ છે એને લખ્યો એને મારે જમણી બાજુ લઈ જવો હોય તો એના માટે છે આ કી છે એલોટ થઈ છે. બાકી હું આવે કંટ્રોલ એચ છે એ પાછી સંપૂર્ણપણે છે રિપ્લેસને છે સમર્પિત થયેલી છે, એટલા માટે રિપ્લેસની શોર્ટકટ કી શું આવી છે? કંટ્રોલ એચ આપેલી છે માય ડિયર બ્રધર્સ. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે કમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે ક્યારે મનાવવામાં આવે છે? 2 ઓક્ટોબર, 10 ડિસેમ્બર, 7 ડિસેમ્બર કે 2 ડિસેમ્બર? વિદ્યાર્થી મિત્રો 2 દિવસ છે મનાવવામાં આવે છે. પહેલા છે એ સુરક્ષા દિવસ આવે ને પછી છે એ સાક્ષરતા દિવસ આવે. ઓકે, તમારે છે મને કોમેન્ટની અંદર કરીને એ જણાવવાનું છે કે કમ્પ્યુટર સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? ફટાફટ છે તમારે કોમેન્ટ છે એ વિડીયોની નીચે છે કોમેન્ટ તમારે કરી દેવાની છે. આ તમારે મને જણાવવાનું છે કમ્પ્યુટર સુરક્ષા દિવસ છે ક્યારે ઉજવવામાં આવે છે. ઓકે, ચલો આનો આપણે જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 2 ડિસેમ્બરના રોજ છે એ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ છે એ મનાવવામાં આવે છે. આનો એક ઉદ્દેશ્ય છે કે ભાઈ બધા વિદ્યાર્થીઓ છે, નાના છે, મોટા છે, આબાલ વૃદ્ધ સૌ કોઈ છે એ કોમ્પ્યુટર પ્રત્યે જાગૃત થાય. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે ભારત દ્વારા બનેલ પ્રથમ સર્ચ એન્જિન કયું? એટલે કે સર્ચ એન્જિન કોને કહેવાય? એટલે કોઈ વસ્તુ આપણે કીવર્ડ છે એ સર્ચ કરીએ છીએ. કોઈ તમે ગૂગલ ક્રોમ છે ધારો કે, તો એની અંદર કોઈ વસ્તુ તમે સર્ચ કરો છો. ઓકે, કે આઈસીઈ રાજકોટ, તો આઈસીઈ રાજકોટ છે એના બધા સરનામા છે તમને આવી રીતના છે એ લખી દે છે કે ભાઈ આ છે એ વેબસાઇટ છે, અહીંયા ટેલિગ્રામ છે, અહીંયા યુટ્યુબ ચેનલ છે, ઓકે, અહીંયા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે, અહીંયા ટ્વિટર હેન્ડલ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગોતી લાવે છે ને એને શું કહેવાય? સર્ચ એન્જિન છે. તો ગૂગલ છે સૌથી મોટામાં મોટું સર્ચ એન્જિન છે, બરાબર. ગૂગલ છે, યાહુ છે, પણ અહીંયા શું કીધું છે? તો કે ભારત દ્વારા પ્રથમ બનેલ કયું? તો ભારત દ્વારા છે પ્રથમ બનેલું છે વિદ્યાર્થી મિત્રો એ ખોજ બનેલું છે. શું છે? ખોજ છે બનેલું છે. બાકી આ ફાયરફોક્સ છે એ નહીં આવે કારણ કે એ શું છે? વેબ બ્રાઉઝર છે. શું છે? વેબ બ્રાઉઝર છે મોઝિલા વાળાનું, એટલે એ નહીં આવે. ક્લિયર છે? આટલી વસ્તુ છે એ આપશ્રીને યાદ હોવી જોઈએ. ચાલો, લાઈક કરી દો હવે. ત્યારબાદનો પ્રશ્ન છે નોટપેડનું એક્સટેન્શન શું છે? વિદ્યાર્થી મિત્રો કોઈ ફાઇલ તમે બનાવતા હો છો એની પાછળ ડોટ પછી જે વસ્તુ લાગેલી હોય એને એનું શું કહેવાય? એક્સટેન્શન છે એ કહેવાય. એક્સટેન્શન જો ક્યારેક પરીક્ષામાં ન આપ્યું હોય ને તો તમને શુદ્ધ ગુજરાતી પૂછે અનુલંબન એવું પૂછે. શું પૂછે છે? અનુલંબન. તો આ અનુલંબન શું છે? બરાબર, તો આનું છે વિદ્યાર્થી મિત્રો નોટપેડનું છે. એનટીપી ને એવું બધું નહીં આવે. એની અંદર છે મુખ્યત્વે એકદમ સાધારણ છે આપણે ટેક્સ્ટ ફાઇલો છે એ આવે. તો આની અંદર જે એક્સટેન્શન છે એ TXT છે. શું છે? TXT છે એ આનું અનુલંબન એટલે કે એક્સટેન્શન છે. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે ટાઈમ્સ ન્યૂ રોમન એ શેનું નામ છે? બરોબર, તમને એમ થાય કે અહીંયા ટાઈમ્સ લખ્યું એટલે કે સમય થાય, ન્યૂ લખ્યું નવું થાય, રોમન લખ્યું તો રોમન રેન્જ છે કે રોમન સામ્રાજ્ય હશે. પણ વિદ્યાર્થી મિત્રો ટાઈમ્સ ન્યૂ રોમન છે કાંઈ નથી, એક જાતની વિદ્યાર્થી મિત્રો
ઉપયોગમાં લેવામાં આવનારી ફોન્ટનું નામ છે. શું છે? ફોન્ટનું નામ છે કે આપણે જેવા અક્ષરો છે આ એવા અક્ષરો છે. હવે આ જે અક્ષરો છે ને ટાઈમ્સ ન્યૂ રોમનની અંદર જ લખેલા છે, પરંતુ આની અંદર જે આ ન્યૂ ને એવું બધું એમાં અલગ પ્રકારના જે વળાંક આપવાના હોય અથવા એની અંદર પ્રકારો જો ચેન્જ કરવા હોય તો અલગ અલગ પ્રકારની છે ફોન્ટ આ લોકોએ ડેવલપ કરી હોય તો એને શું કહેવાય? ફોન્ટ છે એ કહેવામાં આવે છે. ઓકે, ચાલો. ત્યારબાદનો પ્રશ્ન છે, નીચેનામાંથી પત્ર લખવા માટે એટલે કે લેટર લખવા માટે ઉપયોગી પ્રોગ્રામ કયો? પેન્ટ બ્રશ, તો જો અહીંયા નામમાં પેન્ટ આવ્યું છે એટલે કે ચિત્ર દોરવા માટે હશે તો ભાઈ આ નો થાય. પાવર પોઈન્ટ, તો ભાઈ આ આપણને ખબર છે કે સાહેબ આ પ્રેઝન્ટેશન છે, આના માટે સાહેબ નો હોય. એક્સેલ, તો આ તો તમને ખબર છે કે સાહેબ આ ગણતરી કરવા માટે છે તો આ નો હોય. એક જ વધે છે, કયું આવે છે? માઇક્રોસોફ્ટ વર્ડ. તો MS વર્ડ છે વિદ્યાર્થી મિત્રો શું છે? પત્ર અથવા લેટર લખવા માટે છે ઉપયોગી પ્રોગ્રામ બને છે. ઓકે, આમ છે કોમ્પ્યુટર તમે ભણી શકો છો. ચલો, ત્યારબાદ છે એક્સેલનો પ્રોગ્રામ શરૂ થતા વર્કબુકમાં ડિફોલ્ટમાં કેટલી વર્કશીટ ઉપલબ્ધ હશે? એટલે કે એક્સેલનો આવી રીતના પ્રોગ્રામ છે ઓપન કર્યો તો એની અંદર આવી રીતના બધા ખાના હોય ને એને શું કહેવાય? તો કે વર્કશીટ કહેવાય. અને વર્કશીટ હોય એનો સમૂહ એને શું કહેવાય? તો કે વર્કબુક આવે, એને વર્કબુક કહેવાય. તો આવી એક વર્કબુક છે એની અંદર ડિફોલ્ટ એટલે કે પહેલેથી બરાબર પૂર્વ રીતે છે એ કેટલી હોય? બરાબર, પહેલાના સમયની અંદર જ્યારે માઇક્રોસોફ્ટ MS ખાલી માત્ર ને માત્ર એક્સેલ કીધું હોય વિદ્યાર્થી મિત્રો ત્યારે ટોટલ કેટલી હતી? તો કે ટોટલ છે 3 જેટલી છે એ શીટ છે અવેલેબલ હોય. હવે જો તમને એમ પૂછે કે MS ઓફિસ 2016 હોય 2019 હોય બરાબર, તો એની અંદર માત્ર ને માત્ર છે જવાબ શું આવશે? એક શીટ આવશે. પણ જો માત્ર ને માત્ર એક્સેલનો ઉલ્લેખ કર્યો હોય, બાકીના કોઈનો ઉલ્લેખ કર્યો હોય નહીં, પાછળ છે એ કોઈ સાલ વાળી લખી ન હોય તો તમારે 3 છે એ જવાબ આવે. પણ જો સાલ લખી હોય MS ઓફિસ 2016 આપ્યું હોય કે 19 આપ્યું હોય તો 1 આવશે. ઓકે, ક્લિયર છે? ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે વિન્ડોઝ XP માં XP નો અર્થ શું થાય? હવે વિદ્યાર્થી મિત્રો બધા જાણે છે વિન્ડોઝ XP એ શું છે? OS છે. OS બોલે તો ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે કમ્પ્યુટરની ચાલક પદ્ધતિ. બરાબર, જેમ આપણા મોબાઈલને છે એ એન્ડ્રોઈડ વિના ના ચાલે, આઈફોનને છે એ એપલને છે આઈફોન iOS વિના ન ચાલે, એમ આપણું જે કમ્પ્યુટર છે એને ઓપરેટિંગ સિસ્ટમ વિના ન ચાલે. તો એની અંદર છે વિદ્યાર્થી મિત્રો આ જે XP છે એનું એક ફૂલ ફોર્મ છે જેનું નામ છે વિદ્યાર્થી મિત્રો એક્સપિરિયન્સ. શું છે? એક્સપિરિયન્સ છે એમનું ફૂલ ફોર્મ અથવા XP નું છે એ નામ છે એ હોય છે. અથવા એક વિન્ડોઝ છે જ્યારે કેટલા 10 લાખ કરતાં વધારે છે કોપી વેચી હતી ત્યારે એક વિન્ડોઝનું ME વર્ઝન આવ્યું હતું. વિન્ડોઝનું ME એટલે કે મિલેનિયમ એડિશન. મિલેનિયમ એડિશન છે એ એનું બહાર પડ્યું હતું બરાબર, એટલે ME છે એ આવે છે. હજી એક વિન્ડોઝનું બહાર પડ્યું હતું NT, વિન્ડોઝ NT બોલે તો ન્યૂ ટેકનોલોજી. તો આવા બધા ફૂલ ફોર્મ છે એ પરીક્ષાની અંદર ક્યારેક પૂછાતા હોય છે, તમારે યાદ રાખવા જેવું. ઓકે, ચાલો, ત્યારબાદનો પ્રશ્ન છે કમ્પ્યુટરમાં યુટિલિટી સોફ્ટવેર એટલે શું? જે ઓપરેટિંગ સિસ્ટમની કાર્યક્ષમતામાં વૃદ્ધિ કરે છે, જે માઇક્રોસોફ્ટ ઓફિસને ચલાવવા અનિવાર્ય છે, જે વાયરસ બનાવે છે કે પાવર ઓફ થતા PC ડેટાને સેફ રાખે છે. વિદ્યાર્થી મિત્રો યુટિલિટીનો મતલબ શું હોય છે? તો કે ભાઈ વિન્ડોઝ છે તો એ જેમ ચાલતું હોય એની કરતાં થોડીક સર્વિસ બેટર કરે છે. ટૂંકમાં કોમ્પ્યુટરનું શું કરે છે? સર્વિસિંગ કરવાનું છે એ કામ કરે છે. શું કરે છે? સર્વિસિંગ કરવાનું કામ કરે છે. આપણે કેમ બાઇક હોય છે તો એની અંદર છે આપણે ગાડીની અંદર ઓઇલ નાખીએ છીએ અને સાફ સફાઈ કરાવીએ છીએ, એવી જ રીતના આની કોઈ સાફ સફાઈ કરવી હોય તો ક્લીનર આવે, પછી કોઈની અંદર આપણે કોઈ વસ્તુ નાખવી હોય તો કમ્પ્રેસર આવે, કોઈ વસ્તુ ખરાબ થઈ ગઈ હોય તો એન્ટીવાયરસ નાખવો પડે. તો એવી જ રીતના છે આનું કામ શું કરે? તો કે હવે જો ગાડીને આપણે છે સારી રાખીએ તો શું થાય? તો કે આપણી બાઇક છે એની હેલ્થ સારી રહે, એની કાર્યક્ષમતા સારી રહે. એવી જ રીતે છે કોમ્પ્યુટર છે એને સારી રાખવું હોય, એની કાર્યક્ષમતા વધારવી હોય તો યુટિલિટી સોફ્ટવેર છે જોઈએ. તો આપણો જવાબ આયા ઓપ્શન નંબર A આવે છે, જે ઓપરેટિંગ સિસ્ટમની કાર્યક્ષમતામાં વધારો કરે છે. રેડી? ચાલો, ત્યારબાદ છે
જંક ઈમેલને બીજા કયા શબ્દથી પણ ઓળખવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને કીધું છે જંક ઈમેલ. હવે જંક એટલે શું છે? તમને ક્યારેક એમ કીધું હોય કે ભાઈ તમે બહારનું જંક ફૂડ ન ખાઓ, બરાબર? એટલે કે બહારનો વાસી ખોરાક ન ખાઓ, ખરાબ છે એ ખોરાક ના ખાઓ. તો આ જે જંક ઈમેલ છે એ જેવું હોય કે જે ઈમેલનો કોઈ ઉપયોગ હોય નહીં, ખોટો ઈમેલ હોય, ખરાબ ઈમેલ હોય કે જેનું કોઈ મહત્વ હોતું નથી. તો એવા ઈમેલને છે વિદ્યાર્થી મિત્રો છે એ સ્પેમ તરીકે ઓળખવામાં આવે. આને તમે સ્પામ પણ કહી શકો છો, સ્પામ પણ કહી શકો છો, સ્પેમ પણ કહી શકો છો. ઓકે, સ્પેમ અથવા સ્પામ તરીકે છે આને ઓળખવામાં આવે છે. ઓકે, ચાલો ત્યારબાદનું છે ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી હતી? હવે વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન થાય કે આ ટ્રાન્ઝિસ્ટર છે એ ક્યાં આવ્યું? તો કે જુઓ વિદ્યાર્થી મિત્રો, યાદ કરો કોમ્પ્યુટરની કેટલી પેઢી? તો કે 5 પેઢી. પહેલી, બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી. પહેલી પેઢીની અંદર શું હતું? તો કે વેક્યુમ ટ્યુબ હતી. બીજી પેઢીની અંદર હતું ટ્રાન્ઝિસ્ટર. ત્રીજી પેઢીની અંદર શું હતું? તો કે આઈસી હતી, ઇન્ટિગ્રેટેડ સર્કિટ. ચોથીની અંદર શું હતું? તો કે માઇક્રો પ્રોસેસર હતું. અને પાંચમી પેઢીની અંદર AI આધારિત માઇક્રો પ્રોસેસર હતું. તો વેક્યુમ ટ્યુબ છે, આ ટ્રાન્ઝિસ્ટર છે ને વિદ્યાર્થી મિત્રો, જો આ બીજી પેઢીનું કોમ્પ્યુટર છે ને એની અંદર વપરાણું હતું. તો એની જે શોધ કરી હતી ને વિદ્યાર્થી મિત્રો, એનો છે એ નામ હતું વિલિયમ શોકલી. શું નામ છે? વિલિયમ શોકલી. પણ જો અહીંયા ત્રીજી પેઢી તમને પૂછ્યું હોય કે ભાઈ આઈસીની શોધ કોણે કરી, ઇન્ટિગ્રેટેડ સર્કિટની, તો જો પાછો તો જવાબ શું આવે? જેક કિલ્બી. બરાબર, કિબલી નહીં, બરાબર, જેક કિલ્બી આવે. અમુક કિબલી કરતા હોય તો જેક કિલ્બી છે એ ત્રીજી પેઢીમાં આવે છે. ટ્રાન્ઝિસ્ટરની શોધ કોણે કરી? તો કે વિલિયમ શોકલીએ કરી છે. અને માઇક્રો પ્રોસેસર છે એમની શોધ કરી છે ટેડ હોફ નામના વ્યક્તિએ. ટેડ હોફ નામના વ્યક્તિએ. એઆઈની શોધ કરી છે જ્હોન મેકાર્થીએ. ઓકે, તો બધું છે તમારે યાદ રાખવાનું છે અથથી ઇતિ સુધી. રેડી? ચલો ત્યારબાદનો પ્રશ્ન છે થિઝોરસ માટેની શોર્ટકટ કી કઈ છે? હવે વિદ્યાર્થી મિત્રો થિઝોરસ એટલે શું? તો કે ભાઈ કોઈ વસ્તુ છે એનો સમાન અર્થ આપતો હોય, કોઈ હોય એનો સમાન અર્થ આપતું હોય તો એને થિઝોરસ છે કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો થિઝોરસ એટલે શું? તો થિઝોરસ છે એની જે શોર્ટકટ કી છે વિદ્યાર્થી મિત્રો Shift + F7 છે. શું છે? Shift + F7 છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહ્યું હતું હોય કે રવિ, તો રવિનો સમાનાર્થી શું થાય? તો કે ભાઈ આપણને ખબર છે સૂર્ય થાય, બરાબર છે, ભાનુ થાય, બરાબર, માર્તંડ થાય. તો એવી જ રીતના છે એ આવા શબ્દ છે એના શું કરે છે? તો કે સમાનાર્થી શબ્દ છે આપણને આપે છે. ઓકે, ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે વર્ડમાં લખાણને મધ્યમાં લાવવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? હવે સપોઝ કે મેં અહીંયા છે એ વાક્ય લખ્યું, બરાબર, આવી રીતના છે વાક્ય લખ્યું છે. હવે મારે જે વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એને ક્યાં લાવવું છે? મધ્યમાં લાવવું છે. તો મધ્યમાં લાવવા માટે મારે શું કરવું જોઈએ? તો કે Ctrl M, તો કે જી નહીં. Ctrl C સેન્ટર, તો કે જી નહીં. શા માટે? કારણ કે એ સી છે એ કોના માટે છે? તમને એમ થાય કે ભાઈ આ સી આવશે, પણ સી છે કોપી કરવા માટે છે એમને એલોટ થઈ ચૂકેલો છે. તો આપણો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો કંટ્રોલની સાથે ઈ. શું આવે? Ctrl + E આવે છે. તો ઈ શું કરે છે? તો કે ઈ છે એ વર્ડમાં જે લખાણ હોય એને મધ્યમાં લાવી દે છે. ઓકે, કારણ કે લખાણ છે એના એલાઇનમેન્ટ કહેવાય. આ ઈ છે ને એનો એલાઇનમેન્ટનો પ્રકાર કહેવાય. 3 પ્રકારના છે, 4 પ્રકારના એલાઇનમેન્ટ આવે છે. પહેલું કયું આવે? તો કે રાઇટ એલાઇનમેન્ટ આવે, એટલે કે લખાણને જમણી બાજુ. ત્યારબાદ લેફ્ટ આવે છે, ડાબી બાજુ. ત્યારબાદ આવે છે સેન્ટર આવે. શું આવે? સેન્ટર એલાઇનમેન્ટ આવે. અને ત્યારબાદ છે જસ્ટિફાય આવે. બધી બાજુથી છે એ સરખું, ઓરસ ચોરસ બધી બાજુથી સરખું આપતું હોય એવા એલાઇનમેન્ટને શું કહેવાય? જસ્ટિફાય. આની આવે છે Ctrl J, આની આવી છે શોર્ટકટ કી Ctrl E, આની આવી છે Ctrl L અને આની આવી છે Ctrl R. આવી શું છે? શોર્ટકટ કી છે એ આપેલી હોય છે. ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે. કમ્પ્યુટરમાં અવાજને ઇનપુટ કરવા માટે કોનો ઉપયોગ થાય છે? એટલે કે કમ્પ્યુટરને મારે જો અવાજ આપવો હોય તો હું શું ઉપયોગ કરી શકું? આપણે છે ગાઈએ છીએ તો શેના વડે ગાઈએ છીએ? માઇક વડે ગાઈએ છીએ. અથવા કોઈ વસ્તુ બોલતા હોય તો જો આ તમને દેખાય છે શું છે? માઇક છે. તો માઇકને શું કહેવાય? એનું ફૂલ ફોર્મ તો કે માઇક્રોફોન છે. એ ઇનપુટ ડિવાઇસ છે. કેવું છે? ઇનપુટ ડિવાઇસ છે.
પણ મારો અવાજ છે એ તમને સંભળાઈ રહ્યો છે ક્યાંથી? તો કે તમારા મોબાઈલનું છે સ્પીકર નામના માધ્યમથી. તમારો મોબાઈલ છે એના સ્પીકર નામના માધ્યમથી. તો તમારું જે મોબાઈલનું સ્પીકર છે એ કેવું માધ્યમ કહેવાય? તો કે એ આઉટપુટ માધ્યમ કહેવાય, કારણ કે ત્યાંથી તમને સંભળાણું છે. ઓકે, તો સ્પીકર છે કેવું કહેવાય? આઉટપુટ માધ્યમ છે એ કહેવાય છે, ને માઇક્રોફોન છે ઇનપુટ માધ્યમ છે એ કહેવાય છે. બરાબર? ઇનપુટને શું કહેવાય? નિવેશ કહેવાય છે ગુજરાતીમાં, અને આઉટપુટને નિર્ગમ કહેવાય. આ યાદ રાખવાનું છે વાલા. ઓકે, પછી કહેતા ને કીધું નહોતું. હાલો હવે લાઈક કરી દો. ચલો, ત્યારબાદનો પ્રશ્ન છે, એક અક્ષરના સંગ્રહ માટે કેટલા બીટની જરૂર પડે છે? વિદ્યાર્થી મિત્રો, આની અંદર છે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. એક બીટનો જો તમારે સંગ્રહ કરવો હોય તો 8 બીટ છે એની જરૂર પડે છે. કેટલી? 8 બીટ છે એની જરૂર છે આપણે પડે છે. હવે 8 બીટનો સમૂહ એટલે 1 બાઇટ છે એને પણ તમે કહી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, રેકોર્ડેડ બેચ આપણે લઈ આવ્યા છીએ હાઈકોર્ટ બેલીફ મેન સ્પેશિયલ, કે જેમાં તમને લેટેસ્ટ અભ્યાસક્રમ મુજબની તૈયારી કરાવવામાં આવશે. નિષ્ણાત ફેકલ્ટી દ્વારા પદ્ધતિને અનુરૂપ અભ્યાસ કરાવવામાં આવશે. મુખ્ય પરીક્ષાના ટોપિકનું રિવિઝન કેમ કરવું તેની માહિતી, આઈએમપી ટોપિક લિસ્ટ અને મોડેલ પેપર તમને ફ્રી આપવામાં આવશે. આમનું જે કિંમત છે એ 888 રૂપિયા છે. 3 મહિનાની વેલિડિટી છે. આને એનરોલ કરવા માટે અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરો અને આ સરસ મજાનો કોર્સ છે એને તમે પરચેસ કરો. ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો, પીએસઆઈ, જીપીએસસી, હાઈકોર્ટ બેલીફ, આરએમસી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કરંટ અફેર્સના એમસીક્યુ વત્તા વન લાઇનર 6 મહિનાના છે વિદ્યાર્થી મિત્રો. તમને આની અંદર કરંટ અફેર્સ મળવાનું છે, જેની અંદર તમે કરંટ અફેર્સનું સ્માર્ટ રિવિઝન છે કરી શકશો. આ જે આની વિશેષતા શું છે? તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે બુક છે તમને ઈ બુક સ્વરૂપે છે મળવાની છે, અને આની તમે છે એ પ્રિન્ટ કાઢી શકશો. ઓકે, આને તમે વાંચી શકશો અને આને તમે છે ડાઉનલોડ પણ કરી શકશો તમારા કન્વિનિયન્ટ ટાઈમ પ્રમાણે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે કરંટ અફેર્સ છે એને મેળવવા માટે આઈસ ઓનલાઈન એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે પ્લે સ્ટોરમાંથી. એની અંદર છે આ કરંટ અફેર્સના એમસીક્યુ પ્લસ વન લાઇનર છે. 6 મહિનાનું જે કરંટ અફેર્સ છે એના કોર્સની અંદર તમારે સર્ચ કરવાનું છે, અને 111 રૂપિયા છે આમની આપણે કિંમત રાખેલી છે. આની વેલિડિટી કેટલી? તો કે 3 મહિનાની છે રહેશે, એટલે કે ત્યાં સુધીમાં તમે વાંચી શકશો, ડાઉનલોડ કરી શકશો અને પ્રિન્ટ. જો કે એ તમે લોકો જ્યારે એનરોલ કરો ત્યારે જ એ વસ્તુ કરી લેશો. ઓકે, એટલે એનો કોઈ મિનિંગ રહેતો નથી. તો આને લેવા માટે છે અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન છે ડાઉનલોડ કરો અને સરસ મજાનું છે તમારું કરંટ અફેર્સ છે એનું રિવિઝન કરો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આજનો આપણો જે કમ્પ્યુટરનો લેક્ચર છે એ સરસ મજાનો કમ્પ્યુટર છે એના લાજવાબ પ્રશ્નો છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. આશા રાખું છું કે તમને કંઈક ફૂલ નહીં તો ફૂલની પાંખડી છે એ સ્વરૂપે છે તમને થોડું ઘણું જ્ઞાન છે એ પ્રાપ્ત થયું હશે. ઓકે, સંપૂર્ણ છે પરીક્ષા આધારિત ફેક્ટ બેઝ પ્રશ્નો છે, સ્ટેટિકલ પ્રશ્નો છે, મેં લેવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, તો આપ છે આ લેક્ચરને જોજો. જો નવો ટપ્પો પડે તો ફરીવાર એકવાર લેક્ચર છે એને રિવાઇઝ કરજો. બરાબર, મહત્તમ છે તમે પ્રેક્ટિસ કરજો અને આપની પરીક્ષા છે એ ઓલરેડી તમે છે પાસ કરી શકશો. સારા એવા માર્કે છે કોમ્પ્યુટરની અંદર તમને વાંધો આવશે નહીં. તો આ લેક્ચર જો આપને ગમ્યો હોય તો આપ આ લેક્ચરને છે લાઇક કરજો. બધા વિદ્યાર્થી મિત્રો જે ખરેખર નીડફુલ છે કે જેને જરૂરી છે એને તમે છે એ શેર કરી શકો છો લિંક. બરાબર, આપણી ચેનલ છે એને શું કરશો તો કે સબસ્ક્રાઇબ કરજો અને મોજ આવે તો કોમેન્ટ કરજો. ઓકે, કે સાહેબ મજા આવી, બીજું તો શું જોવે જીવનમાં. ઓકે, ચાલો તો અહીં સુધી રાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી જોતા રહો. જય હિન્દ, જય ભારત.